શિક્ષણના ક્ષેત્રમાં ઐતિહાસિક ક્ષણો સર્જાતા આજે સુરતના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અત્યંત ઉલ્લાસ અને ગર્વભેર ઉજવવામાં આવ્યો। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરણાદાયી ઉપસ્થિતિએ આ કાર્યક્રમને વધુ ભાવપૂર્ણ બનાવ્યો। સવારથી જ શાળાના આંગણામાં સ્વચ્છ રંગોળી, તોરણ અને બાળકોના મીઠા હાસ્યથી શોભી ઉઠ્યા હતા। આ ઉત્સવમાં 200 જેટલા નવા વિદ્યાર્થીઓને હર્ષોલ્લાસ સાથે શાળાનો દરવાજો ખુલ્લો કરવામાં આવ્યો। ખાસ વાત એ રહી કે આ વર્ષે 5000 જેટલા વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ લીધો, જે શિક્ષણના ક્ષેત્રમાં એક નવો અને અનોખો પ્રવાહ દર્શાવે છે। કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ બાળકોને આશીર્વાદ આપતા કહ્યું, દરેક બાળક ભવિષ્યનો પ્રકાશ છે અને આપણી ફરજ છે કે તેમને શિક્ષણ રૂપી દીવો આપીએ। ખાસ કરીને દીકરીઓનું શિક્ષણ એ સમાજના ઉત્થાનનું મૂળ છે। તેમણે શિક્ષકોને સંબોધતા કહ્યું કે બાળકોના ઉજ્જવળ ભવિષ્યની જવાબદારી ફક્ત કિતાબો સુધી મર્યાદિત નથી, પરંતુ તેમના સર્વાંગી વિકાસમાં શિક્ષકોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે। તેમણે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષણ આપવા માટે સજાગ રહેવા ટકોર કરી। આ પ્રસંગે વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં અપાર ઉત્સાહ જોવા મળ્યો। આજનો દિવસ સાબિત કરે છે કે જ્યારે સંકલ્પ અને સહિયારો પ્રયાસ હોય ત્યારે શિક્ષણની ધારા બદલી શકાય છે। સરકારી શાળાઓ પ્રત્યે વધતો વિશ્વાસ અને કન્યાઓ માટેનો આ સન્માન બને શિક્ષણના શૈક્ષણિક ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ ગયું। કોના કોના માતા પિતા હેલ્મેટ પહેરીને જાય છે? જેના માતા પિતા હેલ્મેટ પહેરીને નથી જતા અને જેને પોતાના માતા પિતા વહાલા છે, તે સૌ લોકોને હું એક ખૂબ સારો રસ્તો આપું છું। ઘરે દરવાજા પર પલોઠી મારીને બેસી જવાનું, કહેવાનું હેલ્મેટ પહેરો, પછી બહાર જાઓ। આપણે રસ્તા પર કોઈ પોલીસનું કામ નથી, ઘરે ઘરે તમારે પોલીસ બનવાની જરૂર છે। જો તમારા માતા પિતા હેલ્મેટ પહેર્યા વગર જશે અને રસ્તા પર જો કોઈ એક્સિડન્ટ થશે તો માતા પિતાને ખોવા કરતા આપણે આપણા માતા પિતા વાલા હોય તો એને હેલ્મેટ પહેરાઈને મોકલશો તો વધુમાં વધુ સુરક્ષિત રહેશે અને બહાર રસ્તા પર બી કોઈ પોલીસ એમને નહીં રોકે તેવી વ્યવસ્થા આપણે કરવી છે કે નહીં? પાક્કું? તમે બધા તમારા માતા પિતાને રોકશો?